સુરત શહેરમાં પાછલા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તમને સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ બદ્રીનારાયણ મંદિર છે અને તેની સામે આ સ્કૂલ આવી છે અને આ જે મુખ્ય રોડ છે તેની વચ્ચે જે મેટ્રોના જે પિલર છે તે બનાવવા માટેના જે માર્કિંગ છે તે અહીં કરવામાં આવ્યા છે। ત્યારે સાંસદોએ સુરતના સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરી છે કે જે આ પિલરો અહીં બનાવવામાં આવે તો વાહન વ્યવહાર માટે અને ટ્રાફિકની સમસ્યાના કારણે ઘણી અડચણરૂપ બની શકે તેવા પિલર આ રીતે બને તો સમસ્યાઓ સર્જાઈ શકે છે। ત્યારે સાંસદ દ્વારા મેટ્રોના જે અધિકારીઓ છે તેઓને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને તેમને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે મેટ્રોના અધિકારીઓ દ્વારા આ લોકોને પ્રેક્ટિકલી સમજાવ્યું હતું કે આ પિલર અહીં બને તો સમસ્યા નહીં સર્જાય। ત્યારે આપણે અહીંના સ્થાનિક લોકો સાથે વાત કરીશું। સાહેબ, સાંસદને રજૂઆત કરી છે, શું રજૂઆતો કરી મેટ્રોના પિલર બાબતે? સુરતના વિકાસ માટે અમને કોઈ જ વાંધો નથી, મેટ્રો બને એમાં પણ કોઈ વાંધો નથી, પણ આ પિલર જે રસ્તાની વચ્ચોવચ્ચ આવે છે, આ મારી સ્કૂલ છે, સ્કૂલની બરાબર સામેના ગેટના મેઇન ગેટની સામે પિલર આવે છે, મંદિરના મેઇન ગેટની સામે પિલર આવે છે। એટલે અમારી રજૂઆત એવી હતી કે ભાઈ પિલરનું કંઈક એવું રીડિઝાઇન કરીને એને એ રીતે બનાવો કે ભાઈ દરવાજાની સામે નહીં આવે અને રસ્તો સાંકડો નહીં થાય। હવે રસ્તો સાંકડો થાય તો મોટી કોઈ ગાડી આવી શકે એવું નથી। અહીંયા 500-700 બચ્ચાઓ ભણતા હોય, મંદિરોમાં કેટલા બધા દર્શન કરવા આવતા હોય, લગ્ન પ્રસંગ થતો હોય તો એ વખતે બહુ મોટી સમસ્યા સર્જાય। હવે કોઈ અનહોની થાય ત્યારે બંબા પણ અહીંયા આવી શકે એવી પરિસ્થિતિ નથી, કારણ કે આ રસ્તો એકદમ સાંકડો થઈ જાય છે। એટલે અમારી રજૂઆત એવી હતી કે ભાઈ આ પિલરને કદાચ પેલી બાજુ લઈ જઈએ, પેલી બાજુ સરકારી જગ્યા છે અને ખુલ્લી જગ્યા છે, તો તું રીપ્લાનિંગ અને રીડિઝાઇન કરીને એ લોકો ત્યાંથી લઈ જઈ શકે એવું છે।